નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર પેલેસ રોડ ઉબડખાબડ હોવાથી સ્થાનિકો સહિત શાક માર્કેટમાં શાકભાજી આવતી મહિલાઓમાં રોષ। સ્થાનિકોએ ચૂંટણી સમયે મત લેવા આવતા બચ્ચું બીજી ચૂંટણી સુધી દેખાતા નથી તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો। લખતર ગામમાં આવેલ ગાંધી ચોકથી લખતર સ્ટેટના મહેલ તરફ જતો રોડ પેલેસ રોડ તરીકે ઓળખાય છે। આ રોડ ઉપર શાક માર્કેટ ભરાય છે। સાથે આ રોડ ઉપર રામ મહેલ લખતર ગામની સ્થાપના થઈ ત્યારથી સ્થાપિત થયેલ ભવાની શંકર મહાદેવ મંદિર નાની હવેલી આવેલી છે। આ રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે। આ રોડ ઉપર આવેલ મંદિરમાં સિનિયર સિટીઝન શ્રદ્ધાળુઓ ભક્તજન વહેલી સવારે દર્શન કરવા આવે છે। સાથે શાક માર્કેટમાં મહિલાઓ શાક લેવા માટે આવે છે। મહિલાઓ ઘણીવાર પડી ગયાના બનાવ બનવા પામ્યા છે। આથી પેલેસ રોડ રહેતા સ્થાનિક લોકો સહિત શ્રદ્ધાળુઓ ભક્તજન શાકભાજી લેવા આવતી મહિલાઓ પુરુષ દ્વારા રોડ રસ્તા રિપેર કરવા અથવા નવો બનાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રોષે ભરાયેલ લોકોએ નેતાઓને બચ્ચું ગણાવી મત માંગવા આવતા બચ્ચું પછી બીજી ચૂંટણી સમય સુધી દેખાતા નથી તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। આ રોડનું બીજી વખત કામ હોય પણ હજી કામનું રોડનું કામ પૂરું નથી થયું ભાઈ। જ્યારે ચૂંટણી આવે છે તો કે મત દેવા માટે કે અમે કરશું રોડ, પછી દેખાતા એકે દીકરા નથી। એટલે મારી આટલું વિનંતી છે કે તમે આ રોડ કરો તો સારું। અહીંયા પેલેસ રોડ ઉપર ઉંમરવાળા છોકરાઓ સબ બધા નીકળે છે। એ બધાનું આ તો નથી પડી જાય કરી જાય આખરી જાય તો જવાબદાર કોણ? એટલે તમે જો આ રોડ બનાવી દો તો ઘણું સારું કહેવાય મારા ભાઈ। થઈ ગયું। હલો, હું ભરતભાઈ પ્રજાપતિ। આ પેલેસ રોડ છે બરાબર। આ રોડને અવારનવાર ચૂંટણી આવે ત્યારે જાહેર કરવામાં આવે કે આ રોડ અમે બનાવશું। આ બચ્ચું બધા આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે નવા નવા વાયદા કરે, પણ જ્યારે ચૂંટણી જતી રહે પછી કોઈ સામું જોતું નથી। આ રોડ એટલો ખરાબ હાલતમાં છે ને કે ઘરડું કોઈ એવું ઘરડું પબ્લિક પડી જાય, માણસ પડી જાય અને એનો હાથ પગ ભાંગી જાય તો એનો કોઈ જવાબદાર કોઈ વ્યક્તિ રહેતો નથી બરાબર। ઘણી વખત અહીંયા વાયદા કરવામાં આવ્યા કે આ મહિનામાં કે 2 મહિનામાં કે 5 મહિનાની અંદર આ રોડ થઈ જશે, પણ હજી સુધી આનો કોઈ જ નિકાલ આવ્યો નથી બરાબર। જેમ બને એમાં જલ્દીથી રોડ બનાવે એવી સરકારને વિનંતી।